કેમ છો તમે બધા મજામાં જશો અને સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં। ઘણા દાડા પછી આપણે વ્લોગ બનાવીએ રહ્યા અને આજે છે તારીખ 29/7/2026 એટલે કે આજે ગુરુ પૂર્ણિમા છે। તો આજે આપણે નહીં ધોઈને તૈયાર થઈને જવાનું છે ચામુંડાના દર્શન કરવા અને ત્યાં પ્રસાદ ત્યાં જ લેવાનો છે। આપણે પ્રસાદ લઈને આવશું પાછા ઘરે અને રાતે છે રામદેવ પીરનો પાઠ ભગત પૈન કરે તો જાશું રામદેવ પીરના પાઠમાં રામાપીરના દર્શન કરવા। તો જોડાયેલા રહેજો આપણે એક મસ્ત શાનદાર બ્લોગમાં। તો ફાઇનલી મિત્રો નહીં ધોઈને આપણે આવતા રહ્યા હતા ચામુંડાના મંદિરે ચામુંડાના દર્શન કરવા। તો તમે પણ મિત્રો ચામુંડાના દર્શન કરી લ્યો, પછી જવું છે આપણે જમવાનું પીરસવા, કારણ કે આજે પ્રસાદી અહીંયા જ લેવાની છે। તો તમે પણ દર્શન કરી લો, મેં તો કરી લીધા છે। જય ચામુંડા। તો મિત્રો દર્શન કરીને આવતો રહ્યો તો જમવાનું પીરસવા અને આ લાડવા પડ્યા, મને તો બહુ મોઢામાં પાણી આવે કે લાડવો એક મેલદું કોઈ જોવે નહીં એમ। તો જમીન આવતો રહ્યો મિત્રો હું અમારા વાહમાં આસોપાલવના તોરણ બાંધ્યા હતા। જો મસ્ત બાંધ્યા છે ને હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે ચા પાણી કરવા। તો મિત્રો આપણા વાહમાં આપણે આસોપાલવના તોરણ લગાવી દીધા હતા અને પછી આવ્યા ઘરે અને હવે પ્રસાદી લેવાનો ટાઈમ થાય એટલે જાશું વળી પાછા આપણે ચામુંડાના મંદિરે પ્રસાદી લેવા અને પછી આવીને થોડા ફ્રેશ થઈને ઘરે વળી જાશું આપણે ભગતભાઈના ઘરે। રામદેવ પીરનો પાઠ છે આજે, એટલે રામદેવ પીરનો પાઠમાં આપણને મજા આવશે। તો મિત્રો જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં, તમને પણ રામાપીરના પાઠના દર્શન કરાવી દઉં। ઓકે, જય રામાપીર, જય માતાજી। જોડાયેલા રહો આપણા વ્લોગમાં। તો મિત્રો ઘરેથી પાછો આવતો રહ્યો તો પ્રસાદી લેવા પ્રસાદી લઈને જઈએ આપણે પાછા ઘરે અને ફ્રેશ થઈને જઈએ ડાયરેક્ટ પાઠમાં। તો મિત્રો આપણે ચામુંડાના મંદિરેથી પ્રસાદી લઈને આવતા રહ્યા હતા અને હવે આપણે જવાનું છે રામદેવ પીરના પાઠમાં। તો ચલો હવે જઈએ આપણે રામદેવ પીરના પાઠમાં રામાપીરના દર્શન કરવા। ચલો। તો ફાઇનલી મિત્રો આપણે આવતા રહ્યા રામાપીરના પાઠમાં ના ઊભા ભગતભાઈ અને અંદર પાઠ ચાલુ છે ને પાછો અંદર ઘણી બધી વસ્તી છે એટલે આપણે અંદર જઈ શકીએ તેમ નથી, પણ ચલો જોઈએ અંદર જવાય તો મિત્રો તમે પણ દર્શન કરી લ્યો। આ છે રામાપીરનો પાઠ, જુઓ મસ્ત કેટલી રીતે મસ્ત શણગાર્યું છે, તમે બી દર્શન કરી લેજો, તમારો બેડો પાર થઈ જશે અને મેં બી દર્શન કરી લીધા છે। જય રામાપીર। તો મિત્રો રામદેવ પીરના પાઠમાંથી આપણે આવતા રહ્યા હતા ઘરે। હવે મિત્રો તમને આજનો મારો વ્લોગ ગુરુ પૂર્ણિમાનો સારો લાગ્યો હોય, મસ્ત લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગને લાઈક કરી દેજો। બાકી મળીએ આપણે બીજા એક નવા વ્લોગમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। બાય બાય।